હું નાનો હતો ત્યારે શું કરતો હતો? મોટો થતો હતો કે બધા મોટા જ થતા હોય. વાત એવી નથી. વાત એવી છે કે હું નાનો હતો ત્યારે પૌષ્ટિક સાદી દેશી વાનગીઓ ખાતો હતો. પણ આજકાલ એવી વાનગીઓ બનાવે છે કોણ? તમને સવાલ થાય. પણ એકચ્યુઅલી એવું છે કે આજે પણ એવા લોકો અહીંયા છે કે જે લોકો જૂની પરંપરાને યાદ રાખે છે, જૂની વાનગીઓને યાદ રાખે છે અને આપણને એ વાનગીઓનો સ્વાદ માણવા મળે છે. તો એવા લોકોને જ આપણે યાદ કરીએ, એમની સાથે જ મળીએ. પણ એના માટે કેવું કે વાનગીઓ વિસરાતી છે એટલે મારે થોડું ફ્લેશબેકમાં જવું પડે. ફ્લેશબેકમાં જઈએ, મારી સાથે આવો. તિરુપતિ ઓઇલ પ્રેઝન્ટ્સ ખાઉ ગલીમાં રાજુ મેઘા સાથે આવો, આપણે મળીએ છીએ. ફ્લેશબેકમાં જઈએ. સાત્વિક પૌષ્ટિક વાનગીઓ આપણે ચાખી રહ્યા છે, પણ એમાંથી કોનો નંબર લાગે છે? આ તો પેલું ડ્રો જેવું સિસ્ટમ છે ભાઈ. આમાં એક મસ્ત વસ્તુ છે, થાલી પીઠ પ્લેટર. આ એક ઇન્ટરેસ્ટિંગ લાગે છે આપણે. આ થાલી પીઠ પ્લેટર મેં વાંચ્યું, શક્તિપીઠ સાંભળ્યું છે. આ થાલી પીઠ પ્લેટર શું છે? થાલીપીઠ પ્લેટર એટલે એકચ્યુઅલી એ મહારાષ્ટ્રની આઈટમ છે. થાલીપીઠમાં આપણા બધા જ અનાજ, કઠોળ, ધાન અને દાળનો સમાવેશ કરવામાં આવે છે. અનાજ એટલે કે ઘઉં, ચોખા. ઓકે. ધાન કહીએ જુવાર, જવ, બાજરી. દાળો કહીએ તો ચણાની દાળ, અડદની દાળ અને મગની દાળ. એ સિવાય આખા મગ, આખા અડદ, આખા ચણા લીધેલા છે. એની અંદર અમે મસાલામાં ફક્ત ને ફક્ત જીરું, ધાણા, તજ, લવિંગ અને તમાલપત્ર લીધા છે. મોણ નાખી ગરમ પાણીથી લોટ બાંધીએ છીએ. એની અંદર અમે ખાલી કાંદા નાખીએ છીએ અને કોથમીર નાખીએ છીએ. મીઠું, મરચું, હળદર, અજમો, એ તો ખરું. અને તલ. ઓકે, એટલે એવું કહી શકાય કે તમે લોટમાં આટલી બધી વસ્તુઓ છે આપણી પાસે, ગ્રેન્સ ઓલમોસ્ટ બધા, બરાબર? પ્લસ આની અંદર પણ તમે મસાલા નાખો છો અલગ અલગ પ્રકારના. અને એની જોડે સવાની ભાજી અને કાકડીની છાશ છે. એકચ્યુઅલી થાલીપીઠ છે સફેદ માખણ જોડે જ ખાવામાં આવે છે. અને આ મિક્સ શાકભાજીનું અથાણું છે, જેમાં કાકડી, ગાજર, વઢવાણી મરચા, કેપ્સિકમ અને લીંબુ અને કેરડાનો સમાવેશ કરેલો છે. ઓ માય ગોડ. માખણ જોડે ખાવામાં આવે છે. વાહ. તેજાનો એનો સ્વાદ આવે. પ્લસ તમારો જે લોટ છે એકદમ સોફ્ટ છે. યુ નો, તમે મેંદો કે ઘઉં કે કંઈ પણ ખાવ એના કરતાં બિલકુલ અલગ લાગે, કારણ કે ઇટ ઇઝ સો સોફ્ટ. અને ધ સેમ ટાઈમ સ્પાઇસી થોડું લાગી રહ્યું છે, પણ એ તેજાનો છે. મરચું બિલકુલ વધારે પડતું નથી. સો ઇટ્સ ફેન્ટાસ્ટિક. અમારે પેલું અથાણું
સૌથી વધુ મને પસંદ જો પડ્યું હોય ને તો આ શાક છે. આઈ જસ્ટ લાઈક ઇટ. બટાકા છે અને આઈ થિંક કાંદા પણ છે, લસણ ડુંગળી, યસ. પણ જે એનો સ્વાદ આવે છે બોસ, શિયાળામાં તમે ખાઓ, હાય હાય હાય, મારી સૌથી ફેવરિટ વસ્તુ આ કહી શકાય. અને એક અડદની દાળ છે એ પણ ચાખી જોઉં. એમાં કન્ટેન્ટ શું છે એ ચાખ્યા પછી જ ખબર પડે. માઇન્ડ બ્લોઈંગ. અડદની દાળ એટલે થોડી ચીકાશ આવે અંદર, પણ સ્પાઇસી. આમાં બી આદુ લસણ લાગે છે મને, તો એના કારણે સ્પાઇસ મસ્ત આવે અને સુપર ટેસ્ટી. શિયાળામાં ખાવા જેવી વસ્તુ હશે, અદ્ભુત. આદિવાસી જમણ ખાઓ, મજા પડશે. મસ્ત મજાનું મસાલાવાળું તૈયાર કર્યું છે અડદના ઢેબરા. ક્લાસિક. તમને વારંવાર ખાવાનું મન થાય એવી જગ્યા છે. ફાઇન. તો આદિવાસી જમણ તમે જોઈ લીધું છે. બીજી કેટલીક વસ્તુ જોઈએ ને આપણે? આવો તો ખરા મરજી. ઝાલાવાડી જીંજરાનું શાક મેં વાંચ્યું. તો આ જીંજરા છે. જીંજરા જુઓ ભાઈ, જીંજરા એટલે લીલા ચણા. તો જીંજરા નામ કેમ? એકચ્યુઅલી સૌરાષ્ટ્ર સાઈડ ત્યાં એને પોપટા અથવા જીંજરાથી ઓળખાય છે. હા હા. સો આને જીંજરા કહેવાય છે. ઓકે, તો જીંજરા કેવા લાગે છે તો મને બતાવો. યા શ્યોર. આ જીંજરા એમાં શું શું હોય છે નાખેલું એ પણ તમે કહેતા જાઓ. નાખો તો ખરા. બેઝિકલી ગ્રીન સબ્જી છે. હા. જેમાં પાલક પ્યોરી આવે છે, હા. ગ્રીન લીલું લસણ આવે છે, લીલી ડુંગળી આવે છે. સો એવરીથિંગ ઇઝ ગ્રીન. ઓહો, અને ગ્રેટ. પ્લેટરમાં અમે એની સાથે મલ્ટીગ્રેન રોટલો આપીએ છીએ અને માખણ આપીએ છીએ વલોણાનું. ઓકે. મલ્ટીગ્રેન રોટલામાં આવશે રાગી છે, બાજરો છે, જુવાર છે અને મકાઈ છે. ઓકે, એટલે પૌષ્ટિક, કમ્પ્લીટ પૌષ્ટિક. તો જુઓ, મલ્ટીગ્રેન રોટલો છે એટલે કેવું કે પેલો સાદો રોટલો બાજરીનો કેવું નહીં, મલ્ટીગ્રેન એટલે તમને કહેવાય ને કે સ્વાદની સાથે સાથે પૌષ્ટિકતા પણ પૂરેપૂરી મળી જાય. હવે એની પર પાછું માખણ લગાવવાનું અને દેશી છે માખણ એટલે કેવું કે તમને લસણ એનો મસાલો છે, પ્લસ પાલક તમે કીધું. તો એની આખી અસર તમને આમાં વર્તાય. આપણા નોર્મલ ચણા કરતાં થોડાક મને આના ગ્રેવીને કારણે થોડું અલગ લાગી રહ્યું છે શાક, બટ ઇટ્સ ફેન્ટાસ્ટિક. શિયાળામાં ખાવા જેવી વસ્તુ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જો તમે આ ખાવાના શોખીનોની દુનિયામાં આપણે આવી ગયા છે એટલે નેચરલી ખાવાના શોખીનો જ આપણી સાથે છે એ તમે જોઈને જ ખબર પડી જશે. તમે ખાવાના ખાસા શોખીન લાગો છો નહીં? મજા આવે એમ. તો હેલ્ધી ખાવાનું અહીંયા તો બધું હેલ્ધી મળે છે ને, બધું સાત્વિક ને પૌષ્ટિક ને એ બધામાં કેવી રીતે તમને રસ પડ્યો? ના હવે ટેસ્ટ તો આવે એક જાતનો એમ. આ જ્યારથી શરૂ થયું ને હા ત્યારથી આવીએ છીએ. અચ્છા, પણ પછી ચાલુ દિવસોમાં પણ એ ખાવ છો કે પછી ખાલી એક જ વર્ષમાં એકવાર? બીજે તો ક્યાં અમારા ઘરે આદિવાસીને અમને બોલાવવા પડે બનાવવા તો થાય. અચ્છા, આમ તો પહેલાં ગામડામાં સાસુ બહુ કે દેરાણી જેઠાણી આવું બધું ગમ્મર વલોણું કરતા. અહીંયા થોડું નવું છે, મેં જરા જોયું એટલે મેં કીધું ચાલો પ્રેક્ટિસ કરીએ. એક કામ કરીએ, હું ગમ્મર વલોણું ચાલુ રાખું છું, તમે બ્રેક લો, આપણે પાછા મળીએ. વેલકમ બેક તિરુપતિ ઓલ પ્રેઝન્ટ્સ ખાઉ ગલીમાં આપનું સ્વાગત છે. હું શીખી રહ્યો છું ધીરે ધીરે, પણ આપનું સ્વાગત ફરીથી કરી નાખ્યું છે એટલે તમે મારી સાથે આવો. ખાઉ ગલીમાં કેટલીક નવી વસ્તુઓ પણ જોઈએ, ત્યાં સુધી હું શીખી પણ લઉં. જુઓ, આ રતાળુની પૂરી છે સાહેબ. તમે આ સુરતમાં વધારે વખણાય છે રતાળુની પૂરી, અને અહીંયા તમને જોવા મળી છે. એનો શેપ જો કે મોટે ભાગે છે ને રાઉન્ડ હોય છે કાપેલું, પણ તમે અહીંયા આને અલગ શેપમાં મૂક્યું છે. હા, સિન્સ રતાળું લાંબુ છે, હું ચાખીને જોઉં એટલે ખ્યાલ આવે આપણને.
થોડો સ્વીટ લાગે છે. આની પ્રોસેસ શું છે હજી આપણે પૂછી લઈએ. પણ બાય ધ વે ખાલી તેલ સાથે ખાવાનો હોય છે મવડાનો રોટલો. આદિવાસી વાનગીઓની એક મહત્ત્વની વાનગી આ. હવે આપણે આ મવડાના રોટલા વિશે જ વાત કરીએ. આ ખાધો ને મને થોડું મવડો પહેલી વાર ખાધો મેં, પણ કેવું કે થોડો સ્વીટ લાગે, સુખડી જેવું લાગે, તેલ સાથે જ ખાલી ખાઈ શકાય છે. હવે બને છે કેવી રીતના એ ખાલી તમે મને પ્રોસેસ કહો, કારણ કે આ મવડાના બીજ છે ને. તો આ મોડો છે જે જે આ ફૂલ છે ને એ પહેલાં બાફી નાખવાનો, બરાબર. અને બાફી નાખીને પછી કમ્પ્લીટ બફાઈ જાય એટલે પછી મિક્સરમાં એને બરાબર એમ વાટી કાઢો. વાટી કાઢવાનું. વાટીને પછી થોડો અંદર ઘઉંનો થોડો લોટ નાખવાનો. લોટ નાખીને પછી આપણે રોટલી મળતા ને એ રીતે પછી એને પાછું બેને વણી કાઢો. વણી કાઢવાનું. વણીને પછી એક પણ પાછો વાળી દેવાનો. વાળીને પછી ફેર બાફામાં દેવાનું. ફેર બફાઈ જાય એટલે પછી એને કમ્પ્લીટ ચડી જાય, કડક થઈ જાય, ઉતાર લેવાનો. પછી ઘી સાથે કોઈને ખાવો હોય, કોઈને તેલ સાથે જેમ ખાવો હોય એમ. પછી બાફવાનો કેવી રીતે? બાફાનો જાળી મૂકવાની. જાળી મૂકવાની. જે તપેલું હોય ને એ તપેલું એના પર આપણે જાળી મૂકવાની. જાળી ઉપર એ બધા પડ જે વણ્યા હોય ને મૂકી દેવાના. ઓકે. થોડું અંદર પાણી નાખી દેવાનું એટલે કોઈ ચડે ને કોઈ નહીં. ઓકે. ખાવાની વાનગીઓની વાત કરી રહ્યા છે આપણે, પણ એમાં વચ્ચે મને છે ને આ કંઈ ઝાડપાન જેવું દેખાય છે, એટલે આપણે પૂછી લઈએ ડાયરેક્ટ એમને જ કે આ શું છે એકચ્યુઅલી. આ ખાટી ભીંડી છે, હા, દાળમાં નાખીને બનાવવામાં આવે. હા, તો હું એ જ વિચારતો હતો કે આમાં ખાટી ભીંડીને કરવાનું શું આપણે યાર? એને દાળમાં નાખીને બનાવવાનો, એને વઘાર નહીં કરવાનો. અચ્છા, હા અને છોલી કાઢવાની. હા, આ છોલીને આ પાવડર બનાવેલો છે ને હા, એ પાવડર નાખ. દાળમાં નાખવાનું. એથી શું થાય? એટલે ખટાશ લાગે. આપણે લીંબુને નાખીને નાખવાનું. ખાય. આ ચાખી જવું? આટલું ચખાય? ચાખી જવું. હા, ચાખી જાઓ. ખાટું ખાટું યાર. હા હા હા. તો ખાવાનું નહીં ફાવે હા, એટલે આ નાખીને દાળમાં નાખીને ખાય ને તો સરસ લાગે. એટલે અચ્છા, દાળમાં નાખવા માટે હા, છે. દાળમાં નાખવાના છે. અચ્છા, આ શું છે? આ કોલાના રોટલા છે, લાલ ચોખાના. હા, હા, લાલ ચોખાના બનાવતા. ઓકે. અને એમાં શું બીજું નાખવાનું હોય? કેવી રીતના બને? તેલ અને મીઠું, બસ એટલું જ. બસ પછી વણી કાઢવાનું. હા, કોળાને કેવી રીતના શું કરવાનું પછી? આ કોળા બાફીને બનાવવાનું. બાફી નાખવાનું. હા, બાફીને બનાવવાનું. પણ આ વણાઈ જાય પછી એની અંદર કે લોટ બોટ નહીં નાખવાનો? આ લોટ નાખવાનો. લોટ લાલ નાખવાનો. ચોખાનો લોટ નાખવાનો. હું ચાખી જાઉં હા, ચાખી જો. એટલે ખબર આના પડે. દાળ જોડે ખાવાનું. સારું લાગે, નોવેલ્ટી લાગે છે. 7 પાણીનો રોટલો અને ઓળો. 7 પાણી, 7 સમંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ. તો આ તો 7 પાણીનો રોટલો ભાઈ. 7 પાણીનો રોટલો ક્યાં મળે? અંદર મળશે માજી બનાવે. માજી બનાવે. આવો. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.
ફરી એવી રસપ્રદ વાતો સાથે, પૌષ્ટિક વાતો સાથે, હે ને, ચટાકેદાર વાતો સાથે ફરી મળીએ છીએ. બાય. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.